એને આપણે બિદદાન કરાવીએ છીએ, પણ છતાં તે ગાભણ થતી નથી. તો કેમ ગાભણ થતી નથી? હેલો, તો નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો. હું વાઘેલા શ્રવણ અને આપણી ચેનલ વાઘેલા શ્રવણ ઓફિશિયલ ચેનલની અંદર તમામ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે રિપીટના ખૂબ જ કેસ ફિલ્ડની અંદર હોતા હોય છે. મિત્રો, આપણી ગાય કે જે ભેંસ આપણે તબેલા ઉપર રાખીએ છીએ તેને આપણે બિદદાન કરાવીએ છીએ, પણ છતાં તે ગાભણ થતી નથી. તો કેમ ગાભણ થતી નથી એ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો એની પાછળના આમ તો ઘણા કારણ કહી શકાય, પણ મુખ્ય 5 બાબતો છે જે હું તમારી સાથે શેર કરીશ. મતલબ કે આ સમસ્યા ઘણા પશુપાલક મિત્રોમાં જોવા મળે છે. માત્ર બિદદાન કરવાથી જ ગાય ગાભણ થાય એવું નથી હોતું. બિદદાન કરવા પાછળ એની પાછળ આપણે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જેમ કે યોગ્ય સમયે બિદદાન કરાવવું, પશુનું સ્વાસ્થ્ય, પોષણ અને અન્ય પ્રજનન સંબંધિત બાબતો હોય છે જે ખૂબ જ મહત્ત્વની હોય છે, જે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. તો તમે વિડીયોના અંત સુધી જોજો, કારણ કે હું છેલ્લે આ ખૂબ મહત્ત્વની વાત જણાવીશ જે ઘણા બધા પશુપાલક મિત્રો અવગણે છે. મિત્રો, એમાં તો એક મુદ્દો છે ખાસ કે જે આપણે ધ્યાનમાં રાખવાનો હોય છે કે બિદદાન કરવાનો યોગ્ય સમય. ઘણા પશુપાલક મિત્રો હોય છે જે યોગ્ય સમયે બિદદાન કરાવતા નથી. તો માની લો કે સૌથી પહેલાં મહત્ત્વનું કારણ એ છે, તો આપણે ગાય જ્યારે ગરમીમાં આવે છે તો તેના લક્ષણો બધા એક સરખા હોતા નથી. દરેક પશુના ગરમીમાં આવવાના લક્ષણો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, ગાય બીજા પશુ પર ચડવાનો પ્રયત્ન કરતી હોય, બેચેન દેખાય અથવા તેના વર્તનમાં ફેરફાર દેખાય, લાળી કળે, ભાંભરતી હોય, એવા અલગ અલગ લક્ષણો જોવા મળે છે. પરંતુ માત્ર આ દરેક વસ્તુમાંથી આપણે એક લક્ષણ જોઈને આપણે ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ. ખાસ કરીને સ્ટેન્ડિંગ ઇટ, એટલે કે ગાય બીજા પશુ પર ચડતી હોય અથવા ચડવા દે તો એ બાબત મહત્ત્વની નથી. એની અંદર આપણે બીજા પણ ઘણા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે, અલગ લક્ષણો જોવાના હોય છે. જેમ કે ગાય ભાંભરતી હોય, લાળી કરતી હોય, તો આ આપણે જોવું જરૂરી છે. અને આ બધું વ્યવસ્થિત રીતે જોઈ અને બિદદાન કરાવવું જોઈએ. ખાસ કરીને આપણું પશુ જે ગાય છે તે ગરમીમાં આવે તો તેના 18 થી 24 કલાક પછી જ આપણે બિદદાન કરાવવું જોઈએ. તેથી પશુપાલક મિત્રો, આપણે ગાય જ્યારે ગરમીમાં આવે છે ત્યારે સમય અને લક્ષણોનું યોગ્ય અવલોકન કરવું તે બાબત ખૂબ જ જરૂરી હોય છે. અને બિદદાનનો સમય ચોક્કસ નક્કી કરવા માટે તમે તમારા નજીકના વ્યવસ્થિત તાલીમ પામેલા બિદદાન કર્મચારી અથવા પશુ ચિકિત્સકનો સંપર્ક કરી શકો છો. મિત્રો, કારણ નંબર 2, પોષણ અને શરીરની સ્થિતિ. આપણે જોતા હોઈએ છીએ કે ગાયને આપણે કે ભેંસને પૂરું પોષણ આપતા હોતા નથી. તો બિદદાન માટે બીજું મહત્ત્વનું કારણ છે પોષણ અને શરીરની સ્થિતિ. તો બીજું મહત્ત્વનું કારણ છે તો પોષણની ઉણપ અથવા પશુની નબળી સ્થિતિ. જો ગાયને પૂરતો સંતુલિત આહાર ના મળે તો તેના પ્રજનન ચક્રમાં મોટી અસર પડી શકે છે. પશુને યોગ્ય પ્રમાણમાં લીલો ચારો, સૂકો ચારો અને યોગ્ય સંતુલિત આહાર આપવો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આપણે તેને પીવાનું સ્વચ્છ પાણી પણ સતત ઉપલબ્ધ હોવું જોઈએ. અહીં એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે માત્ર વધારે ખોરાક આપવો એ પૂરતું નથી. યોગ્ય અને સંતુલિત આહાર આપવો પણ પશુ માટે ખૂબ જ જરૂરી છે. જો ગાય ખૂબ નબળી હોય અથવા તાજેતરમાં વિયાઈ હોય, વાછરડું આપ્યું હોય અથવા લાંબા સમયથી પ્રજનન સમસ્યા હોય તો તમે તમારા નજીકના પશુ ચિકિત્સક અથવા પશુ પોષણ નિષ્ણાતની સલાહ લઈ શકો છો. મિત્રો, કારણ નંબર 3 જે વારંવાર રિપીટ થાય છે તેમાં મુખ્ય એક કારણ છે પ્રજનન સંબંધિત સમસ્યા. ત્રીજું કારણ હોઈ શકે છે ગાયના પ્રજનન સંબંધિત કોઈ પણ સમસ્યા. મિત્રો, કેટલાક કિસ્સામાં કેવું થાય છે કે ગાય આપણી સમયસર ગરમીમાં આવે છે, છતાં તેને કંઈ પણ પ્રજનન તંત્રને લગની કોઈ સમસ્યા છે તો તેને ગર્ભ ધારણ થતું નથી. આપણે ગાય ગરમીમાં આવે તો એને વારંવાર બિદદાન કરાવતા હોઈએ છીએ, છતાં તે ગાય ગાભણ થતી નથી. તો આવા કિસ્સાની અંદર આપણે યોગ્ય પશુ ચિકિત્સક પાસે તેની સલાહ લેવી જોઈએ અને સારવાર કરાવવી જોઈએ, જેનાથી આપણે ગાયને ગાભણ કરી શકાય અને તેનો ગર્ભ રહી શકે. કારણ નંબર 4 મિત્રો, બિદદાન કરાવ્યા પછીની યોગ્ય સંભાળ રાખવી. બિદદાન થયા પછી આપણે ગાયને સામાન્ય રીતે ખોરાક, સ્વચ્છ પાણી અને આરામદાયક વાતાવરણ આપવું જોઈએ, જેનાથી પશુને અનાવશ્યક તણાવ ન થાય તેનું
ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહીં એક વાત મહત્વની છે. સામાન્ય રીતે યોગ્ય ખોરાક, સ્વચ્છ પાણી અને આરામદાયક વાતાવરણ આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પશુને આનાથી અનાવશ્યક તણાવ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહીં એક મહત્વની વાત એ છે કે વિધાન પછી ગાયને ગર્ભ રહી ગયો છે તેવું તરત માની લેવું જોઈએ નહીં. ગર્ભધારણની પુષ્ટિ યોગ્ય સમય બાદ પશુ ચિકિત્સકની સલાહ અથવા તાલીમ પામેલ વ્યક્તિ જોડે તપાસ કરાવવી જોઈએ. જો ગાય ફરીથી ગરમીમાં આવે તો તેની તારીખ નોંધો. આવી તારીખોની નોંધ રાખવાથી આગળની વ્યવસ્થા કરવામાં આપણને ખૂબ જ મદદ થાય છે. કારણ નંબર 5, રેકોર્ડ રાખવો. 5મું કારણ છે પશુનો રેકોર્ડ રાખવો. ખેડૂત મિત્રો, દરેક ગાય એક સરળ રેકોર્ડ રાખો. કારણ કે રેકોર્ડ રાખવો એ આપણા પશુપાલનના ધંધા વ્યવસાય માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે ગાય ક્યારે ગરમીમાં આવી, ક્યારે તેને બીજદાન કરાયું, ક્યારે વાછરડું આપ્યું, ફરી પાછી ક્યારે ગાય ગરમીમાં આવી અને આપણે તેની ક્યારે ગર્ભ તપાસ કરાવી. આવી બધી માહિતી રાખવાથી તમને પણ સમજવામાં સરળતા રહેશે. અને જો એ માહિતી પશુ ચિકિત્સક અથવા બીજદાન કર્મચારી પણ રાખી શકશે અથવા તેની માહિતી તમને આપી શકશે. મોબાઈલમાં પણ તમે આ બધી માહિતી સાચવી શકો છો. એના માટે આપણે બધી તેની માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક ગાય માટે પણ આ એક અલગ કારણ હોઈ શકે છે. અને મિત્રો, સૌથી મહત્વની વાત છે, જો ગાય તમારી વારંવાર રિપીટ થતી હોય તો તમે તેને વારંવાર બીજદાન કરાવવાને બદલે તેને યોગ્ય પોષણ આપો, સારું સ્વાસ્થ્ય, સમયસર ગરમીની અંદર તેની તપાસ કરાવો, પ્રજનન સંબંધિત કંઈ પણ તેની સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવો. માત્ર બીજદાન કરાવવાથી ગાય ગાભણ થવાની નથી. અને દરેક ગાય માટે આ અલગ અલગ કારણો હોઈ શકે છે. એટલે કોઈ દવા, ઇન્જેક્શન અથવા ઘરગથ્થુ ઉપાય દરેક પશુ માટે યોગ્ય છે એ પણ તમારે માનવું જોઈએ. અને આની અંદર તમારે જરૂર પડે તો તમે સારી રીતે તાલીમ પામેલ બીજદાન કર્મચારી અથવા તમારા નજીકના પશુ ચિકિત્સકની સલાહ તમે લઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આજે આપણે જોયું કે ગાય ગરમીમાં આવે છતાં ગર્ભ ધારણ થતો નથી તો તેની પાછળના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે બીજદાનનો યોગ્ય સમય, યોગ્ય પોષણ, શરીરની સ્થિતિ, પ્રજનન સંબંધિત સમસ્યા, બીજદાન પછીની સંભાળ અને ખાસ પશુનો રેકોર્ડ રાખવો. તમારી પાસે પણ આ ગાયને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરી શકો છો. તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે તમે વિડીયો શેર કરજો અને તમામ પશુપાલક મિત્રો સાથે શેર કરજો. અને અમારી વાઘેલા શ્રવણ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું વાઘેલા શ્રવણ, મળીશું આગામી વિડીયોમાં પશુપાલન અને બીજદાનને લગતી વધુ માહિતી સાથે. જય હિન્દ, જય ગૌ માતા.